જ્યાં સમાચાર હોય સત્યના, ત્યાં હોય વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ। ભારે વરસાદના કારણે વલસાડમાં પૂર, બાપ સ્વામિનારાયણ સંસ્થાએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત કાર્ય શરૂ કર્યું। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજથી પ્રેરિત થઈ બાપ સંતો અને કાર્યકરો પૂરગ્રસ્ત લોકો માટે ખોરાક અને અન્ય રાહત સામગ્રીની વ્યવસ્થા કરવામાં રોકાયેલ છે। હાલમાં દક્ષિણ ગુજરાતના વલસાડ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે। સતત અને ભારે વરસાદથી આ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જે કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। આવી મુશ્કેલ અને વિકટ પરિસ્થિતિમાં બાપ સ્વામિનારાયણ સંસ્થા હંમેશની જેમ લોકોને મદદ કરવા આગળ આવી છે। જ્યારે પણ સમાજમાં કુદરતી આફત આવે છે, ત્યારે બાપ હંમેશા પીડિતો સાથે રહે છે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી બાપ સંસ્થાના સંતો અને સ્વયંસેવકો તાત્કાલિક વલસાડના પૂરગ્રસ્ત વિસ્તારોમાં નિસ્વાર્થ સેવા આપવા માટે પહોંચી ગયા છે। સંસ્થા પૂરથી પ્રભાવિત અને નિરાધાર લોકોને ફૂડ પેકેટ્સ વિતરણ કરવાની વ્યવસ્થા કરી રહી છે। ખોરાકનું વિતરણ કરવા ઉપરાંત સંતો અને સ્વયંસેવકો સ્થાનિક વહીવટીતંત્રને મદદ કરવા અને અસરગ્રસ્ત લોકોને ઝડપી રાહત પૂરી પાડવા માટે અન્ય આવશ્યક રાહત પ્રયાસોમાં પણ ભાગ લઈ રહ્યા છે। બાપ સ્વામિનારાયણ સંસ્થાએ મુશ્કેલ સમયમાં પૂરગ્રસ્ત લોકોને મદદ કરવા આગળ આવી ફરી એકવાર સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી છે। આ સમયે સંતો અને સ્વયંસેવકો સતત અથાગ મહેનત કરી રહ્યા છે। એવા પ્રવીણ પરમાર,